નમસ્કાર. આજે પ્રહલાદ પારેખનું જે 10 કાવ્યો છે તેમાંનું એક કાવ્ય વાતો, જે સોનેટ પ્રકારનું છે. કાવ્યની પંક્તિઓ છે: હજુ ધીમે ધીમે પ્રિય સખી, તહીં ઝાડ ઉપરે, સુતેલા પંખીને કથની ઝરી જો કાન પડશે, પ્રભાતે ઉઠી એ સકલ નિજને ગાન ધરશે. ક્યાં કથા તારી મારી સકલ દિશ માહી વહી જશે. હજુ ધીમે ઊભું મુકુલ તહીં જો પર્ણ પડદે, છુપાઈને તને શ્રવણ કદી જો વાત પડશે. સુવાસે તો કહેશે સકલ કથની એ અનિલને, અને આ તીરેથી અવરટટ વાયુ લઈ જશે. અને કઈ તારા જો નભથી છૂટવા વાત સુણવા, મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા. ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને, જરે તારે શબ્દે પ્રણય રસ તે સર્વ ઝીલવા. પછી તો ન વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદય માહી શમી જતો. પ્રહલાદ પારેખનું વાતો સોનેટમાં 2 પ્રેમી યુગલોની વાત રજૂ કરી છે. જ્યારે પ્રહલાદ પારેખના જીવન વિશે વાત કરતા હતા, ત્યારે તેમાં સૌંદર્યાભિમુખતા, પ્રકૃતિ પ્રેમ અને માનવ પ્રેમ, આ લક્ષણો છે એ પ્રહલાદ પારેખની કવિતાના મુખ્ય લક્ષણો છે. અહીં આ સોનેટમાં 2 પ્રિયતમ પ્રેમી અને પ્રેમિકાની વાત અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે. પ્રેમી અને પ્રેમિકા, સ્ત્રી અને પુરુષ, આ બંને એવા પાત્રો છે કે જેને અહીં કાવ્યમાં, અહીં સોનેટમાં એકાંત જોઈએ છીએ. એવો એકાંત જોઈએ છીએ જેમાં માત્ર એ બંને પોતે જ હોય, ન કોઈ બીજો જીવ હોય, ન કોઈ બીજું કોઈ એવું તત્વ હોય કે એની વાતોમાં, એના સંવાદમાં એને ખલેલ પહોંચાડે, એને અડચણ ઊભી કરે. પણ પ્રહલાદ પારેખ અહીં જે માનવ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમનું વર્ણન કરે છે એ અદ્ભુત છે. પ્રિયતમા અને પ્રિયતમ એ બંને વાતો કરે છે, તો વાતો કરતા પહેલા પણ પ્રિયતમ છે એ પોતાની પ્રિયતમાને, પોતાની પ્રિય સખી ને ધીમેથી કહે છે. ધીમેથી કહે છે અને શું કહે છે એ પણ રસપ્રદ છે. હજુ ધીમે ધીમે પ્રિય સખી, તહીં ઝાડ ઉપરે. ધીમે બોલવાનું, હળવેકથી બોલવાનું. 3 વ્યક્તિ ઊભા હોય અને 2 વ્યક્તિને કોઈ વાતચીત કરવી હોય અને ત્રીજા વ્યક્તિને ન સંભળાય, અને જે રીતે આમ હાથ રાખીને કાનમાં બોલે, એટલે કહે છે હજુ ધીમે બોલ, હજુ પણ તારો અવાજ છે એ થોડો ધીમો કરી નાખ. કેમ ધીમો કરવાનું કહે છે? અહીં કોઈ મનુષ્ય નથી, અહીં બીજું કોઈ એવું તત્વ નથી કે જે આ બંનેની વાત સાંભળીને ત્રીજી વ્યક્તિ અથવા બીજા માણસની કરશે. પણ અહીં તો કોણ છે? અહીં તો પ્રકૃતિ છે. અને એ જ પ્રહલાદ પારેખનો પ્રકૃતિ પ્રેમ છે.
બીજી પંક્તિ જોઈએ. સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, તું ધીમે ધીમે બોલ. તું તારી વાત છે એ મને ધીમે ધીમે કહે. કેમ ધીમે ધીમે કહેવાની વાત કરવામાં આવી છે? કે તેઓ જે પ્રકૃતિની ગોદમાં, બગીચામાં, કોઈ એવી રમણીય જગ્યાએ બેઠા છે, ત્યાં એક વૃક્ષ છે અને એ વૃક્ષની ઉપર શું છે? પંખીનો માળો છે. અને પંખીના માળામાં શું છે? પંખીના માળામાં પંખી સૂતેલું છે. તો સમય કયો છે? તો સમય છે એ સાંજનો સમય, કે થોડું અંજવાળું અને થોડું અંધારું એવું વાતાવરણ છે. પંખીઓનો સમય, કે રાતનો સમય થાય એટલે પંખી જેમ મનુષ્ય છે એ પણ પોતે રાતના સમયે પોતાનો જે નિવાસ, પોતાનો જે માળો છે, પોતાનું જે ઘર છે એમાં પાછો ફરતો હોય છે. એમ પંખી પણ રાતનો સમય, સાંજનો સમય થતાં પોતે પોતાના માળામાં આવીને સૂઈ ગયું છે. અને અહીંયા પ્રિયતમ પોતે કહે છે, શું કહે છે? પ્રેમી કહે છે કે આ ઝાડ ઉપર, આ વૃક્ષ ઉપર જે પંખીઓ સૂતા છે એ આપણી વાત સાંભળી જશે, આપણી કથા, આપણા સંવાદો એ એના કાને પડશે. એટલે તું ધીમે ધીમે બોલ. અને કાને પડશે તો શું થશે? આગળની પંક્તિમાં, પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશ માહી વહી જશે. પ્રભાતે, સવારે, સવારે ઉઠીને, સકલ એટલે સમગ્ર, નિજને, નિજને એટલે પોતાની, પોતાના જે સગાવાલા છે તેને, અને બીજું આ પ્રકૃતિને, તેને, આ પંખીઓનો જેની સાથે સંબંધ છે તેને એ શું કરશે? ગાન ધરશે. પોતાના અવાજ દ્વારા, પોતાનો મધુર જે સૂર છે એના દ્વારા, પંખીઓનો જે કલરવ હોય છે તેના દ્વારા. અહીં સરસ મજાની કલ્પના છે પ્રહલાદ પારેખની, કે પંખી પોતાના ગાનમાં તારી અને મારી આ કથા છે એ ચારે દિશાઓમાં ઉડીને શું કરશે? એને બધે જ પોતાની કથા, પ્રેમી અને પ્રેમિકાની કથા છે ત્યાં સુધી પહોંચાડશે. એટલે હે પ્રિય પાત્ર, તું ધીમે ધીમે બોલ. આગળની પંક્તિ, હજુ ધીમે ઊભું મુકુલ તહીં જો પર્ણ પડદે, છુપાઈને તને શ્રવણ કદી જો વાત પડશે, સુવાસે તો કેસે સકલ કથની એ અનિલને, અને આ તીરેથી અવરટટ વાયુ લઈ જશે. સરસ મજાની વાત. તેઓ જ્યાં બેઠા છે ત્યાં પાંદડાઓની પાછળ મુકુલ એટલે પુષ્પ, ફૂલ જે હજી કળી છે, હજી ખીલ્યું નથી, હજી પાંદડાઓની પાછળ, પાંદડાઓની વચ્ચે સમાયેલું છે. અને પ્રિયતમ પોતાની પ્રિયતમાને કહે છે, શું કહે છે? હજુ ધીમે બોલ, હજી તારો અવાજ છે એ થોડો વધારે છે. કેમ? અને એને દેખાડે છે. શું દેખાડે છે? કે જો પહેલા પર્ણની પાછળ, પહેલા પાંદડાઓની પાછળ નાનું એવું ફૂલ છુપાયેલું છે, સંતાયેલું છે, અને એ છુપાયેલું પુષ્પ શું કરી રહ્યું છે? છુપાયેલું પુષ્પ છે એને શ્રવણ, સાંભળવું, શ્રવણ એટલે સાંભળવું. એ તારી ને મારી જો વાત સાંભળી જશે તો શું થશે? સવારે જાગીને એ પોતાની સુવાસ, સુવાસ એટલે પોતાની સુગંધ દ્વારા
પોતાની સુગંધ દ્વારા આખી કથા, અને આ સુગંધ આખી કથા કોને કહે? ફૂલ તો બધી જગ્યાએ ફરવાનું નથી, એ તો ડાળખી ઉપર ડોલતું રહેવાનું છે. તો એ ડોલવાનું છે કોને લીધે? તો અનિલને લીધે. અનિલ એટલે પવન, હવા. પોતાની સુગંધ દ્વારા એ આખી કથા, તારી અને મારી કથા કોને કહેશે? સવારે સુગંધ દ્વારા એ પવનને તારી અને મારી કથા કહેશે. અને પવન તો કેવો છે? તો કે પવન તો ઊભોય રહેવાનો નથી, અને ઊભો નથી રહેવાનો એટલે ક્યાં જવાનો છે? તો એ જવાનો છે આ કિનારેથી પહેલા કિનારે. અને પવન છે એ તારી અને મારી કથા આ કિનારેથી લઈને સામેના કિનારા સુધી પહોંચાડશે. એટલે હે પ્રિય પાત્ર, હે પ્રિય સખી, તું હજુ ધીમે ધીમે બોલ. આગળની પંક્તિ બહુ. અને કંઈક તારા જો નભથી છૂટવા વાત સુણવા, મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા. ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને, જરે તારે શબ્દે પ્રણય રસ તે સર્વ ઝીલવા. અને અહીં પ્રિયતમ છે ઊભો નથી રહી જતો, આગળ વાત કરે છે, પોતાની વાત છે પૂર્ણ નથી કરતો, અને કહે છે કે આ બધી પ્રકૃતિના જે તત્વો છે એ તો તારી વાત સાંભળવા માટે અહીં ઊભા છે. પણ હજી તું જો આકાશમાં તારાઓ છે એ કોઈ દિવસ આથમતા નથી. આપણને સાંજે દેખાય છે એનો અર્થ એવો નથી કે રાત્રિના સમયે જ માત્ર તારાઓ છે એ ઉગે છે. પણ તારાઓ છે એ તો આખો દિવસ આખી રાત પોતાના સ્થાને પ્રગટતા હોય છે, ટમટમતા હોય છે. પણ દિવસે સૂર્યનો પ્રકાશ એટલો બધો હોય છે કે આપણને એ તારાઓ દેખાતા હોતા નથી. સાંજનો સમય છે, વાત થઈ કે આકાશમાંથી તારાઓ. એટલે તારી અને મારી વાત સાંભળવા માત્ર આ વૃક્ષ પર સૂતેલું પંખી કે અહીં પાંદડાઓ પાછળ છુપાયેલું પુષ્પ કે પવન, આટલા જ નહીં, પણ તારા પ્રણય રસની વાત સાંભળવા માટે, તારી પ્રેમ ભરી વાતો સાંભળવા માટે તું જો કોણ આવ્યું છે? આ ધરતી ઉપર તો આટલા તત્વો રહેલા જ છે, પણ આકાશમાંથી તારી વાત સાંભળવા માટે તારાઓ આકાશને છોડી, જેની સાથે પ્રેમ સંબંધે જોડાયેલું છે, કોણ? તારા અને આકાશ. એ આકાશને છોડી તારી વાત સાંભળવા માટે તારાઓ નભમાંથી, આકાશમાંથી નીચે ઉતરી આવ્યા છે, માત્ર ને માત્ર તારી વાત સાંભળવા. મૃદુ પાયે, મૃદુ એટલે કોમળ, પાય એટલે પગ, કોમળ પગલે, શબનમ એટલે રાત્રિ, કોમળ પગલે આ રાત્રિ પણ, રાત્રિ છે એનું સ્વરૂપ કેવું હોય? આપણે રાત કોને કહીએ? માત્ર અંધારાને. અને અંધારામાં પણ આપણે બાળપણના દિવસોમાં તો આપણે અંધારાથી ડરતા હોઈએ છીએ. એ તો હવે મોટા થયા એટલે ખ્યાલ આવ્યો કે અંજવાળું ને અંધારું એમ હોય છે. પણ અહીં કવિ પોતે અહીં રાત્રિને તો એક માનવ સ્વરૂપ, એક માનવ દેહ આપે છે. અને આ પ્રિયતમ અને પ્રિયતમાની વાત સાંભળવા માટે રાત્રિ પણ શું કરે છે? રાત્રિ પણ કોમળ પગલે, છુપા પગે આપણી વાત, પ્રિયતમા અને પ્રિયતમની વાત સાંભળવા માટે અહીં આવે છે. અને કેવી રીતે આવે છે? પોતાના કાન સરવા કરીને. અમુક વ્યક્તિ આપણને ખ્યાલ છે કે એના કાન બહુ સરવા છે, એમ કહીએ કે માત્ર હોઠ ફફડે તો પણ એને અવાજ સંભળાઈ જતો હોય છે. અને અહીંયા રાત્રિ પણ કેવી રીતે આવી છે? કોમળ પગલે એ કાન એવા સરવા કર્યા છે કે તારી અને મારી વાત છે એ પોતે
અહીં સાંભળવા માટે આવી ગઈ છે. આગળ, ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને. કોઈ પણ ચંચળ, કોઈ પણ અવાજ અહીં થતો નથી. માત્ર ને માત્ર શું થઈ રહ્યું છે? એકાગ્ર ચિત્તે કોઈ પણ પ્રકારના અવાજ વગર અહીં પ્રકૃતિના તત્વો છે એ અહીં ઊભા રહી ગયા છે. ને શું કામ ઊભા છે? માત્ર ને માત્ર પ્રિયતમાની પ્રિય સખી છે તેના પ્રણય રૂપી જે વાતો છે એને સાંભળવા માટે. એકાગ્ર થઈને માત્ર ને માત્ર શું કરવા આવ્યા છે એ પણ કહે છે. જરે તારે શબ્દે પ્રણય રસ તે સર્વ ઝીલવા. તું જે વાતો કરે છો, તું મારી સાથે જે સંવાદો કરે છો, એ સંવાદો કેવા છે? એ વાતો કેવી છે? કે એ પ્રણય ભરેલી, પ્રણય રૂપી રસોથી ભરેલી એ વાતો છે. એમાંથી જે પ્રણય રસ છે એ ઝરી રહ્યો છે, પડી રહ્યો છે. જેમ પાણીનો ધોધ નીચે પડી રહ્યો છે અને નીચે કાળમીડ પથ્થરો એને પ્રેમથી ઝીલે છે, એમ અહીં પ્રિયતમાના જે પ્રણય રસ રૂપી જે શબ્દો છે એને ઝીલવા માટે અહીં પ્રકૃતિના તત્વો છે એકાગ્ર ચિત્તે, એકાગ્ર મને અહીં ઊભા છે. અને સોનેટની છેલ્લી 2 પંક્તિઓ. પછી તો ન વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં સમી જતો. એટલે આ બધા પ્રકૃતિના તત્વો વાત સાંભળવા આવ્યા છે. એટલે શું થાય છે કે અંતે તો માત્ર કશી વાતો નથી થતી અને માત્ર ને માત્ર કે બોલતા પહેલા બંને હોઠ, કોના બંને હોઠ? તો બંને હોઠ છે એ પ્રિયતમાના છે. એ બંને હોઠ બોલતા પહેલા જે એમાં કંપ, એમાં જે ધ્રુજારી આવે છે એ ધ્રુજારીનો ધ્વનિ માત્ર ને માત્ર કોણ ઝીલી શકે છે? આ પ્રિયતમ ઝીલી શકે છે. અને પ્રિયતમ ઝીલે છે એટલે શું થાય છે કે એ ધ્વનિ, એ અવાજ, પ્રિયતમાના ઓષ્ઠનો માત્ર કંપ, એની ધ્રુજારીનો જે અવાજ છે એ મુજ હૃદયમાં સમી જતો, પ્રિયતમાના હૃદયમાં આવીને માત્ર સમાઈ જાય છે. અને બંને વચ્ચે કોઈ પણ વાતો ન થવા છતાં ઘણી જ બધી વાતો થઈ હોય એનું દર્શન, એનો અનુભવ અહીં આ પ્રકૃતિ કાવ્ય અને માનવ પ્રેમનું કાવ્ય જે છે એ પ્રહલાદ પારેખ છે એ આપણી સમક્ષ મૂકે છે.